નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં સરકારી કચેરીઓ આગળ મંત્રી શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ ભીત સૂત્રો લખાયા. હવે બંધનના લખાણો ઉપર તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો પૂછડો. મધ્યપ્રદેશમાં પોલીસ ગોળીબારમાં 6 ખેડૂતોના મોતના વિરોધમાં પાલનપુરમાં કોંગ્રેસે ધરણા યોજ્યા. કોંગી આગેવાનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ. પાલનપુરની કોરબા સ્કૂલમાં કલેક્ટરના હસ્તે વિદ્યાર્થીનીઓને 150 બસ પાસનું વિતરણ કરાયું. એસટી વિભાગ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા જિલ્લામાં 18,000 બાળાઓને અપાશે નિઃશુલ્ક એસટી પાસ. ડીસામાં કેતન પટેલના અપમૃત્યુ મામલે પાટીદારોની રેલી યોજાઈ. પાટીદારોએ નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ઉપર હવે બંધના પોસ્ટરો વાયરલ બની રહ્યા છે, જેમાં છેલ્લા 7 દિવસથી રાજ્ય સરકારના મંત્રીઓ વિરુદ્ધ ભડકાઉ પોસ્ટરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ રહ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ લોકોને ગુલામીમાંથી મુક્ત થવાના લખાણોવાળા પોસ્ટર સોશિયલ મીડિયાથી બહાર આવીને આજે ઉત્તર ગુજરાતમાં ભીત સૂત્રો તરીકે બહાર આવતા વહીવટી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. બનાસકાંઠાના વડામથક પાલનપુરમાં કલેક્ટર કચેરીની આગળ તેમજ શાળા કોલેજો આગળ હવે મંત્રી શંકર ચૌધરીની ગુલામી બંધના ભીત સૂત્રો લખાયા હતા. જોકે આ સૂત્રો રાત્રે લખવામાં આવ્યા હતા અને સવારમાં આ સૂત્રો વહીવટી તંત્રમાં હડકંપ મચાવ્યો હતો. જોકે સરકારી કચેરીઓ સામે જ રાજ્ય સરકારના મંત્રી વિરુદ્ધ ભીત સૂત્રો લખાતા હરકતમાં મુકાયેલા તંત્રે તાબડતોડ આ ભીત સૂત્રો ઉપર ચૂનો લગાડવામાં આવ્યો હતો. ગુજરાતમાં દલિત પાટીદાર આંદોલન બાદ મનીષ બ્રહ્મભટ્ટ નામના ઈસમ દ્વારા હવે બંધના નામે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો શેર કરવામાં આવી રહી છે, જે બાદ આજે પાલનપુરમાં મંત્રી શંકર ચૌધરી વિરુદ્ધ ભીત લખાણો ચિતરાતા આ કરતૂત મનીષ બ્રહ્મભટ્ટનું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે આ ભીત સૂત્રો મામલે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવ મુકામે ₹347 લાખના ખર્ચથી નિર્માણ થનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ આ સરકાર 4 બાબતો પારદર્શકતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાને મહત્વ આપી કાર્ય કરે છે. પરિણામે પ્રજાની આવક, સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે. તેમણે કહ્યું કે રાજ્યભરમાં પ્રજાને જરૂરી તમામ સુવિધાઓ આપવામાં સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ છે. નર્મદાના નીરથી આ વિસ્તારના ખેડૂતોની આવક અને સુખાકારીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે એમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે ભૂતકાળમાં સૂકા અને ઉજ્જડ ગણાતા આ વિસ્તારમાં અત્યારે ઉનાળામાં પણ હરિયાળી જોઈને આનંદ થાય છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણા ક્ષેત્રોમાં બહુ સરસ વિકાસ થયો છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં સમગ્ર દેશમાંથી બનાસકાંઠા જિલ્લાને એવોર્ડ મળ્યો છે એવું જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીનું મૂલ્ય બહુ સારી રીતે સમજાયું છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર પ્રસિદ્ધિઓ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે સરકારશ્રી દ્વારા વિશાળ પાયે વિકાસ કામો કરવામાં આવે છે, જેનાથી વિકાસ યાત્રા વધુ વેગવંતી બની છે. તેમણે કહ્યું કે વાવ વિસ્તારને મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી જેવું સમર્થ નેતૃત્વ મળતા આ વિસ્તારની આમૂલ કાયા પલટ થઈ છે. તેમણે જણાવ્યું કે સરકારશ્રીના સરાહનીય પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લામાં ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થવાથી આ જિલ્લો હવે વિકસિત જિલ્લાઓની હરોળમાં સ્થાન મેળવતો થયો છે. આ પ્રસંગે અગ્રણીય સર્વશ્રી ઉમેદદાન ગઢવી, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી દુદાજી રાજપૂત, શ્રી ટીપી રાજપૂત, શ્રી હરચંદભાઈ બડિયા, શ્રી નાગજીભાઈ પટેલ, શ્રી કુંભાભાઈ આસલ, શ્રી હરસંગભાઈ વેજિયા, શ્રી ભગવાનભાઈ વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ આચાર્ય સહિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન રવિશંકર પ્રસાદ ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે ગત રાત્રિએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં મંદિર પરિસરમાં જિલ્લા કલેક્ટર દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરાએ પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મા અંબાની નિજ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા, જ્યાં ટ્રસ્ટ દ્વારા રવિશંકર પ્રસાદને જિલ્લા કલેક્ટરના હસ્તે માતાજીની પ્રતિમા સહિત યંત્રની પ્રતિકૃતિ સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી અને સાથોસાથ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવી રક્ષા પોટલી બંધાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આજે હું કોઈ પોલિટિકલ તરીકે નહીં પણ માતાજીના ભક્ત તરીકે દર્શન કરવા આવ્યો છું. વધુ ઉમેરતા જણાવ્યું કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરાશે અને મંદસૌરમાં જે દુર્ભાગ્યપૂર્ણ બનેલી ઘટનાની નિંદા કરતા જણાવ્યું હતું કે ખેડૂતો પર કોઈ પણ પ્રકારની રાજનીતિ ના થવી જોઈએ. મધ્યપ્રદેશના મંદસૌરમાં ગોળીબારમાં 6 જેટલા ખેડૂતોના મોત થતા 7 જેટલા જિલ્લામાં હિંસા ફેલાઈ છે, ત્યારે મૃતક ખેડૂતોના પરિવારોને ન્યાય મળે તે માટે આજે બનાસકાંઠાના પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ અને ભારત સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં 6 ખેડૂતોના મોત નિપજતા હિંસા ફાટી નીકળી છે, જેમાં આંદોલનકારીઓનો પથ્થરમારો, વાહનોમાં આગ ચાંપી ઘટનાઓ બની રહી છે, ત્યારે મૃતક ખેડૂતને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ અને ભારત સરકાર વિરુદ્ધ આજે 1 દિવસીય ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં પાલનપુરના પથિકાશ્રમ નજીક કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં મધ્યપ્રદેશના ખેડૂતોના મોત માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને દોષી ઠેરવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં આગેવાનો અને કાર્યકરો રોડ ઉપર ઉતરી આવીને ચક્કાજામ કર્યો હતો, જોકે ફરજ ઉપર તૈનાત પોલીસ ટીમે પ્રદર્શનકારી કોંગ્રેસીઓને પકડીને ચક્કાજામ દૂર કરાવ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ, શહેર પ્રમુખ મુકેશ ચૌહાણ, તાલુકા પ્રમુખ સેંજીભાઈ દેલવાડિયા, રવિરાજ ગઢવી, નૈનાબેન પઢિયાર, લક્ષ્મીબેન કરેડ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. તાજેતરના અંદર મધ્યપ્રદેશના મંદસૌરના અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કિસાનો પોતાનો અવાજ રજૂ કરવા માટે, પોતાનું દર્દ રજૂ કરવા માટે સરકાર પાસે જઈ રહ્યા હતા, ત્યારે સરકારે એમના ઉપર અત્યાચાર કરી અને ગોળીબાર કરી, અંધાધૂંધ ગોળીબાર કરી અને 6 વ્યક્તિઓના મોત થયા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. અને ગુજરાતના અંદર, આપણા બનાસકાંઠાના અંદર, ડીસાના અંદર દેખો, તમે બાબરના અંદર દેખો, થરાદ દેખો, આખા સમગ્ર જિલ્લાના અંદર દેખો, આજે ખેડૂતોની જે દશા છે, બટાકાનો ભાવ દેખો, શક્કરટેટીના ભાવ દેખો કે ખાદ્ય પદાર્થના કોઈ પણ ભાવ દેખો, એ લોકો ટેકાના ભાવ જાહેર નથી આપી શકતા. આ પરિસ્થિતિના અંદર દેશના અંદર કિસાનો પણ આજે આપઘાત કરી રહ્યા છે અને કિસાનોની દુર્દશાના માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા સમગ્ર ગુજરાતના અંદર ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમે આ બહેરીમૂંગી સરકારને ધરણાના કાર્યક્રમથી એમને જાહેર અમે એમને વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ કે જો કિસાનો વિરોધીની આ સરકાર એમનું બંધ નહીં કરે તો ના છૂટકે અમારે રોડ ઉપર આવી અને મોટા આંદોલન કરવાની ફરજ પડશે. અભ્યાસ અર્થે બસમાં મુસાફરી કરતી વિદ્યાર્થીનીઓને બસ પાસ કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભું રહેવું પડે, સાથે છેડતીના બનાવ અટકે તે માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર 68 નવા બસ પાસના કેન્દ્રો શરૂ કરાયા છે, જેમાં શાળા કોલેજમાં વિદ્યાર્થીનીઓને બસ પાસ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ અને એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીલક્ષી પગલું ભરવામાં આવ્યું છે, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ આયામ અંતર્ગત તદ્દન નિઃશુલ્ક પાસ આપવામાં આવે છે, જેની શરૂઆત આજે પાલનપુરની કુંવરબા સ્કૂલ ખાતેથી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના વરદ હસ્તે 150 વિદ્યાર્થીનીઓને બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ ચૌધરી, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ મુન્નાભાઈ ગુપ્તા, હિતેશભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી સાગર જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે 3 દિવસ દરમિયાન જિલ્લામાં 18,000 વિદ્યાર્થીઓને બસ પાસનું વિતરણ કરાવવામાં આવનાર છે. બનાસકાંઠા જિલ્લાની 18,000 બહેનો કે જેઓ શાળા કોલેજોમાં અપડાઉન કરે છે, તેમને આવા ધૂમધકતા તાપમાં ડેપોમાં ઊભા ન રહેવું પડે એ માટે ભારતીય યુવા મોરચાએ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે. તેમને શાળા કોલેજો સુધી બસના પાસ ઉપલબ્ધ થાય તે સુવિધા મૂકી છે.
પાલનપુરની મોટી બજારમાં એક મકાનમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમાતો હોય પાલનપુર એલસીબી પોલીસે રેડ કરીને એક સટ્ટોડિયાને ₹62,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પાલનપુર મોટી બજારમાં અસલમ ઉર્ફે ફિરોજ ઉર્ફે નામનો અત્તર મોહમ્મદ નાગોરી પોતાના મકાનમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ઇન્ડિયા શ્રીલંકા મેચના લાઈવ પ્રસારણ જોઈ રન દીઠ પૈસાથી હાર જીતનો ક્રિકેટ સટ્ટો રમી તેમજ રમાડતો હોય પાલનપુર એલસીબી પોલીસે રેડ કરીને તેને ઝડપી પાડેલ તેમજ તેની પાસેથી એલઈડી ટીવી લેપટોપ સહિત ₹62,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 6 ઇસમો વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા પોલીસે પરિવારથી વિખૂટી પડેલી એક મંદબુદ્ધિ ધરાવતી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવીને માનવીય ધર્મ નિભાવ્યો છે. ધાનેરા પીએસઆઈ જે.એલ. ચૌધરી પોલીસ સ્ટાફ સાથે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફાટેલા તૂટેલા કપડામાં એક મંદબુદ્ધિની મહિલા પોતાના 3 વર્ષના બાળક સાથે ભટકી રહી હતી ત્યારે પોલીસે આ મહિલા સાથે વાતચીત કરી તેનું નામ પૂછતા નવસારી જિલ્લા મુનસાડ ગામની રેખાબેન રાઠોડ હોવાનું જણાવતા અને તે ઘરકંકાસ તેમજ મંદબુદ્ધિના કારણે તેના બાળક સાથે ઘરેથી નીકળી ગયેલું હોવાનું જણાવતા પોલીસે આ આદિવાસી મહિલાને બજારમાંથી નવા કપડાં અપાવી તેમજ જમાડીને તેના પરિવાર સાથે મિલાપ કરાવવા માટે મુનસાડ પોલીસનો સંપર્ક કરી તેના ભાઈ અને બાને બોલાવી આ માતા પુત્રનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી ધાનેરા પોલીસે માનવતાના દર્શન કરાવ્યા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. તાજેતરમાં જ મહેસાણા પોલીસ કસ્ટડીમાં કેતન મહેન્દ્ર પટેલ નામના પાટીદાર યુવકનું મોત નીપજ્યા બાદ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પરંતુ ડીસામાં પાટીદાર સમાજ દ્વારા આ ઘટનાનો શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ડીસાના યુવા પાટીદાર સંગઠન અને સમસ્ત પાટીદાર સમાજે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. ડીસામાં આજે પાટીદાર સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવીને મહેસાણામાં કેતન પટેલના થયેલા મોત અંગે રેલી યોજીને ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કેતન પટેલના મોત બાદ સમગ્ર ગુજરાતમાં ગઈકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ આ બંધના એલાનને બનાસકાંઠા જિલ્લામાં મોડો પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્યારે આજે ડીસા શહેરના સમસ્ત પાટીદાર સમાજ અને યુવા પાટીદાર સંગઠનને ડીસાના સાંઈબાબા મંદિરથી રેલી યોજીને ડીસાની નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાટીદાર સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ઘટના અન્ય સમાજના યુવાનો સાથે ન બને અને મૃતક કેતન પટેલના પરિવારને ન્યાય મળવા ઉપરાંત સરકાર દ્વારા આ ઘટનામાં દોષિતો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે હોશિયાર માનવામાં આવતી પાટીદાર સમાજે આ ઘટનાને રાજકારણથી દૂર રહીને શાંતિનો માર્ગ અપનાવીને સરકાર સમક્ષ માંગણીઓ મૂકી છે. 3 દિવસ પહેલા જે કેતનભાઈ પટેલનું કસ્ટડિયલ ડેથ થયું અને એની અંદર કેતનભાઈ પટેલ જોડે પોલીસ તંત્ર દ્વારા જે અમાનવીય વર્તન થયું. મિત્રો, જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે આમ આદમીની અન્ય લોકોની રૂહ કાપી જાય છે. મિત્રો, કેતનભાઈ પટેલ જોડે આ જે ઘટના બની, એવી ઘટના અન્ય કોઈ સમાજના કે પટેલ સમાજના કોઈ પણ માનવી જોડે ક્યારે પણ ન બને અને તેના માટે આજે ડીસા શહેરના પાટીદાર મિત્રો, ડીસા શહેરનો પાટીદાર સમાજ, એની સાથે જ ડીસા શહેરના એ યુવાનો ભેગા થઈ
અને કલેક્ટર ઓફિસની અંદર નાયબ કલેક્ટર ઓફિસની અંદર નાયબ કલેક્ટર શ્રીને આજે અહીંયા અમે સરકાર શ્રી સુધી અમારી વાત પહોંચે અને આ ટોટલ જે પણ તપાસ ચાલે છે એની અંદર ન્યાયિક રીતે તપાસ થાય તેના માટેના અમે બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપી અને અમે અમારો રોષ ઠાલવ્યો છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.